આજે આપણે સીપીઆર કે કોલ શીખીશું, જે આપણે કાર્ડિયાક અરેસ્ટના પેશન્ટોમાં શીખવાનું છે. જ્યારે કોઈ માણસ તમારી સામે ઢળી પડે ત્યારે તમારે 3C યાદ રાખવાનું છે. પહેલું કોલ, બીજું C છે ચેક, જેની અંદર તમારે શ્વાસોશ્વાસની ક્રિયા અને ધડકન ચેક કરવાની. ત્રીજું એનું હોશ. આ ત્રણે જ્યારે ના હોય ત્યારે તમારે કમ્પ્રેશન એટલે ત્રીજું C કરવાનું છે. તમારા આ પંજાથી એલ્બો સ્ટ્રેટ રાખીને, શોલ્ડર સ્ટ્રેટ રાખીને એની છાતી પર મૂકીને 30 વખત દબાવવાનું છે. તમે જો આ પદ્ધતિ આવી રીતે કરશો તો આપણે 25% ચાન્સ છે કે આ દર્દીને બચાવી શકીએ અને જીવતો હોસ્પિટલ પહોંચાડી શકીએ. આજે આપણે સીપીઆર કે કોલ શીખીશું, જે આપણે કાર્ડિયાક અરેસ્ટના પેશન્ટોમાં શીખવાનું છે. જ્યારે કોઈ માણસ તમારી સામે ઢળી પડે ત્યારે તમારે 3C યાદ રાખવાનું છે. પહેલું કોલ, C, જેમાં તમારે જોરથી બૂમ પાડીને 108ને બોલાવવાની છે. બીજું C છે ચેક, જેની અંદર તમારે શ્વાસોશ્વાસની ક્રિયા 2 આંગળી એના નાક પર મૂકીને, તમારું કાન મૂકીને, છાતી પર મૂકીને ધડકન ચેક કરવાની. ત્રીજું એનું હોશ, જેમાં તમે એનું છાતી થપથપાવી શકો, એને હલાવી શકો, એને જોરથી બોલાવી શકો. આ ત્રણે જ્યારે ના હોય ત્યારે તમારે કમ્પ્રેશન એટલે ત્રીજું C કરવાનું છે, જેમાં આપણે પેશન્ટની છાતી પર સેન્ટર પોઈન્ટ ઉપર 2 નિપલની વચ્ચે તમારા હાથને આવી રીતે મૂકીને, તમારા આ પંજાથી એલ્બો સ્ટ્રેટ રાખીને, શોલ્ડર સ્ટ્રેટ રાખીને એની છાતી પર મૂકીને 30 વખત દબાવવાનું છે. 1 ઇંચ જેટલું દબાય એટલું કરવાનું છે. અને એવું તમારે 3 વખત 30, 30, 30 એમ કરીને પછી તમારે ફરી પાછું ચેક કરવાનું છે કે હોશમાં આવ્યો કે નહીં, ધબકારા થયા કે નહીં, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ કે નહીં. ના થઈ હોય તો તમારે ફરી પાછું આ રિપીટ કરવાનું છે જ્યાં સુધી 108 ના આવી જાય. તમે જો આ પદ્ધતિ આવી રીતે કરશો, 30 થી 45 મિનિટ કરવી પડે કદાચ, તો આપણે 25% ચાન્સ છે કે આ દર્દીને બચાવી શકીએ અને જીવતો હોસ્પિટલ પહોંચાડી શકીએ. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ, જેને આપણે સીપીઆર કે ચેસ્ટ કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ કહીએ છીએ. હવે આ શીખવાની જરૂર કેમ ઊભી થઈ સમાજની અંદર, અને અમે લોકો ગિફ્ટેડ એન્ડ ફાઉન્ડેશન દ્વારા કેમ આ ચળવળ એક ચાલુ કરી છે હાર્ટબીટ મુવમેન્ટ કરીને, પહેલાં આપણે એ જાણી લઈએ. છેલ્લા 6-8 મહિનાની અંદર આપણે જોયું છે કે બાળકો હોય સ્કૂલની અંદર કે જીમની અંદર કોઈ એક્સરસાઇઝ કરતા માણસો હોય કે પછી ચાલતા ફરતા માણસો હોય, યુવાન હોય, ઓફિસની અંદર કામ કરતો યુવાન હોય કે ઇવન વડીલો ઘરમાં હોય, ચાલતા ફરતા સડનલી ઢળી પડે છે. હોસ્પિટલ પહોંચે ત્યારે ડૉક્ટર એને મૃત્યુ ઘોષિત કરતો હોય છે. હવે કોન્સ્ટન્ટલી મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર અને ઘણી બધી ડિબેટોની અંદર એવું જ કહેવામાં આવે છે કે આ બધા જ લોકો હાર્ટ એટેકના કારણે મરી ગયા છે. પણ ખરેખર એ બહુ જ મિથ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફેલાવવાનું કામ છે. કેમ કે 10% લોકો એવા હોય છે કે જે હાર્ટ એટેકના કારણે આમાંથી મર્યા હોય છે. આ બધી મૃત્યુ જે થઈ રહી છે એને અમે કાર્ડિયાક અરેસ્ટ મેડિકલ ટર્મમાં યુઝ કરીએ છીએ. બંનેમાં ડિફરન્સ શું? હાર્ટ એટેક એટલે પ્લમ્બિંગનો પ્રોબ્લેમ કહેવાય. એટલે ધારે કે તમારા ઘરની અંદર નળ બંધ થઈ ગઈ તો પાણી નથી આવવાનું, એવી રીતે હૃદયને જ્યારે નળીઓ બ્લોક થઈ જાય અને હૃદયને પોતાને લોહી ના મળે તો એને જે એટેકના ચિહ્નો આવે, છાતી દુખે, ગભરામણ થાય, શ્વાસ ચડે, મૂંઝવણ થાય, પાછળ બૈડામાં દુખે, હાથમાં દુખે, એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. અને જે કાર્ડિયાક અરેસ્ટ છે એનો મતલબ કે હૃદય ધડકતું કે ધબકતું બંધ થઈ જવું, એટલે કે ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ છે. હવે ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમની અંદર હૃદયની સ્નાયુઓ, હૃદયના ચેતાતંતુઓ, હૃદયની નળીઓ બધું જ આવી જાય છે. સો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટની અંદર આ મૂળભૂત ડિફરન્સ છે. બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે કે હાર્ટ એટેકની અંદર 95 થી 96% લોકોને મૃત્યુ નથી થતી. એ લોકો હોસ્પિટલ પહોંચી જતા હોય છે યેન કેન પ્રકારે, અને એમના ઉપર કોઈ પણ કાર્યવાહી, ટ્રીટમેન્ટ કરીએ, એન્જિયોગ્રાફી કરીએ, પ્લાસ્ટિક કરીએ, બાયપાસ કરીએ, પણ એ લોકો બચી જતા હોય છે. પણ કાર્ડિયાક અરેસ્ટની અંદર 95 થી 96% લોકો હોસ્પિટલ જીવિત નથી પહોંચતા હોતા. તો આટલો મોટો તફાવત છે આ બંને વસ્તુમાં. હવે જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય, જ્યારે કોઈ ઢળી પડે ત્યારે કોઈ ડૉક્ટર આજુબાજુ ના હોય, એમ્બ્યુલન્સને પહોંચતા 10-15 મિનિટ થાય, એટલે એવા કિસ્સાઓની અંદર એને બચાવવાની જવાબદારી આજુબાજુ ઊભેલા લોકો પર આવીને ઊભી રહી જતી હોય છે. અને એટલે જ આજુબાજુના લોકોને સીપીઆર શીખવું જરૂરી છે. સો એ જ કારણે અમે લોકોએ આ ચળવળ ચાલુ કરી છે. ધીરે ધીરે કરતાં આપણે એક એવો સમાજ ઊભો કરવો છે જે આ પ્રોસેસ કરી શકે, ના કે આજુબાજુ ઊભા રહીને ખાલી ભીડ કરે અને તમાશો જોતી રહે. સો દેટ ઇઝ વન થિંગ. જો આટલું ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. હવે આવા દર્દીઓને બચાવવા માટે એક જ પદ્ધતિ કામ લાગે, એક જ પ્રોસેસ કામ લાગે, એને કહેવાય સીપીઆર, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. એટલે કે હૃદય અને ફેફસાને ફરી પાછું રિવાઇવ કરવું કે જીવિત કરવું. હવે સીપીઆરની અંદર કાર્ડિયાક મસાજ પણ આવે છે અને બ્રિધિંગ ટેકનિક પણ આવે છે. પણ અમે લોકો છેલ્લા 5-10 વર્ષથી એવું માનતા આવ્યા છીએ ડૉક્ટરો કે બ્રિધિંગની જે ટેકનિક છે એ શીખવાડવાની જરૂર કોમન સિટીઝન્સને નથી. કેમ કે એ શીખવા માટે ખરેખર બહુ જ ટાઈમ લાગે છે, અને એ પ્રોપરલી જો શીખી ના હોય અને એ કરવામાં જ ધ્યાન કેન્દ્રિત કરતા રહો
તો ચેસ્ટ કમ્પ્રેશન કરવામાં ઉણપ આવતી હોય છે અને ટાઈમ બગડતો હોય છે. સો તમને અમે જે શીખવાડીશું એને ચેસ્ટ કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ શીખવાડીશું, એટલે કે કોલ્સ. હવે ચેસ્ટ કમ્પ્રેશન કરવા માટેની રીત હોય, કોના ઉપર કરવી, કેટલો ટાઈમ કરવો, ક્યાં સુધી કરવું, એ સમજવું બહુ જરૂરી છે. સો ફર્સ્ટ થિંગ એ સમજવું પડશે કે કોના ઉપર કરવી. કોઈ માણસ ઢળી પડ્યો હોય તો સડનલી એના ઉપર તમે આ ચેસ્ટ કમ્પ્રેશન ના કરી શકો. શીખી લીધું છે અને ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરી દો તો પછી કદાચ જીવતો માણસ હોય અને હોશમાં હોય તો એને દુખાવો બહુ જ થશે. સો પહેલી વસ્તુ એ સમજવી પડશે કે કોના ઉપર ના કરવી. સો એના માટે આપણે 3 વસ્તુઓ શીખવી પડશે. એ કરતાં પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા સમાજની અંદર કે આપણા દેશની અંદર હવે સારી વસ્તુ એ થઈ છે કે હવે એમ્બ્યુલન્સો ટાઈમ પર આવવા લાગી છે. એટલે ફર્સ્ટ થિંગ જ્યારે આવું કંઈ થાય તો આજુબાજુ જેટલા ઊભા હોય, ઘરમાં થાય તો પોતાનો મોબાઈલ જોરથી બૂમ પાડવાની છે કોલ કરીને. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ સી ઇઝ કોલ. યુ ટુ કોલ 108. એ આવશે તો જ તમને મદદ મળશે. સો પહેલું કોલ. પછી તમારે ચેક કરવાનું છે કે આપણે આમાં CPR કરવાનું છે કે નહીં. સો ચેક કરવા માટે 3 વસ્તુઓ શીખવાની છે આપણે કે માણસ હોશમાં છે કે નહીં. હોશ જાણવો હોય તો તમારે પહેલાં એની પીઠ થપથપાવવી પડશે. પછી કાં તો તમે એને હલાવી શકો, કાં તો તમે એને જોરથી બોલાવી શકો. તમારે એ ડર નથી રાખવાનું કે આનું જોરથી મારું, ધીરે મારું, જોરથી મારો, જોરથી મારો. પણ એ ટેકનિક એટલે જરૂરી છે કે તમને જો એની આંખના પલકારા દેખાય, એના હાથ પગમાં મૂવમેન્ટ દેખાય તો એનો મતલબ હજી એનામાં હોશ છે. એવા દર્દીમાં તમારે ચેસ્ટ કમ્પ્રેશન નથી કરવાનું. સો પહેલું એ હોશ ચેક કરવાનું છે. બીજું છે શ્વાસોશ્વાસની ક્રિયા ચેક કરવાની. શ્વાસોશ્વાસની ક્રિયા ચેક કરવા માટે તમારી આંગળી, 2 આંગળીઓ તમારે એના નાક પર મૂકવાની છે. પાછળના ભાગથી તમારે ફીલ કરવાની કોશિશ કરવાની છે કે એ શ્વાસોશ્વાસ લે છે કે નથી લેતો. કેમ કે એ ઢળી પડ્યો છે, એ હોશમાં બી હોય, એને કાર્ડિયાક અરેસ્ટ ના બી થયો હોય તો જરૂરી નથી કે એની શ્વાસની ક્રિયા તમારા મારે જેવી હોય. બહુ જ ધીમી ગતિએ શ્વાસ લઈ શકતો હોય તો તમે અહીંયા ફીલ કરી શકશો. જો શ્વાસ આવે છે તો તમારે ચેસ્ટ કમ્પ્રેશન નથી કરવાનું. અને ત્રીજી વસ્તુ આવે છે એના ધબકારા. ધબકારા ચેક કરવા માટે પલ્સ કે અહીંયા લોકો હાથ મૂકવાનું કહે છે પણ અમે જનરલી ના પાડીએ છીએ કેમ કે તમે નોર્મલ માણસોમાં બી ચેક કરવા જાઓ તો બહુ ડિફિકલ્ટ હોય છે. સો બેસ્ટ છે કે તમે તમારું કાન એના છાતી ઉપર મૂકો અને તમને જો એમાં ધબકારો ફીલ થાય તો એનો મતલબ કે એ હજી એનો હૃદય ચાલે છે, એને કાર્ડિયાક અરેસ્ટ નથી અને આપણે ચેસ્ટ કમ્પ્રેશન નથી કરવાનું. એવા કિસ્સાઓમાં બેસી રહેવાનું, એને ઓબ્ઝર્વ કરતા રહેવાનું. 108 આવે પછી એને સોંપીને ત્યાંથી હટવાનું. કેમ કે આપણને ચેસ્ટ કમ્પ્રેશન આવડે છે એટલે કદાચ બંધ થઈ જાય તો આપણે મદદ કરી શકીશું. હવે આ 3 વસ્તુ ના હોય, હોશ નથી, શ્વાસ નથી લેતો, ધબકારા નથી, એટલે આપણે ચેસ્ટ કમ્પ્રેશન કરવાનું છે. ચેસ્ટ કમ્પ્રેશનની ટેકનિક સમજવી બહુ જરૂરી છે. એટલે પહેલી વસ્તુ એ જોઈએ કે ક્યાં કરવાની. એટલે છાતી ઉપર ક્યાં કરવું. પેટ પર નથી કરવાનું, રાઈટ સાઈડ પર નથી કરવાનું, લેફ્ટ સાઈડ પર બી નથી કરવાનું. એને તમારે સેન્ટર પોઈન્ટ પર કરવાનું છે. છાતીનો સેન્ટર પોઈન્ટ એટલે 2 નિપ્પલની વચ્ચે જે પોઈન્ટ આવે ત્યાં તમારે ચેસ્ટ કમ્પ્રેશન આપવાનું છે. કેવી રીતે આપવાનું એના માટે તમારે હાથનો ઉપયોગ કરવાનો છે. તમે પેશન્ટની બાજુમાં બેસી જાઓ, એની રાઈટ, લેફ્ટ, એની ઉપર તમે હલાતી પલાતી મારીને બેસો. તમે કમ્ફર્ટેબલ હોય રીતે બેસો. એ કમસે કમ આ થઈ શકે કે આ પ્રોસેસ તમારે 40 થી 45 મિનિટ કરવી પડે. કાં તો જ્યાં સુધી 108 ના આવે ત્યાં સુધી કરવી પડે, કાં તો કોઈ ભીડમાંથી તમને મદદ કરવા ના આવે ત્યાં સુધી કરવી પડે. સો બેસી જાઓ. પછી હાથનો ઉપયોગ કરવાનો છે. તો સિંગલ હેન્ડ નહીં, 2 હાથ આવી રીતે નહીં, આ હાથને તમારે અંદર આવી રીતે પકડવાના છે, ક્લેસ્પ કરવાનું છે અને તમારો આ જે હાથ પાર્ટ છે બરોબર હાથનો, એ તમારે એ પોઈન્ટ પર મૂકવાનો છે. એ પોઈન્ટ પર જ્યારે મૂકો ત્યારે તમારે એલ્બો બી ચેક કરવાનો છે. એલ્બો તમારો વળેલો ના હોવો જોઈએ, અડધો વળેલો કે પૂરો વળેલો ના હોવો જોઈએ, એકદમ લોક હોવો જોઈએ, સ્ટ્રેટ. અને તમારો હાથ જોશો તો શોલ્ડરથી હેન્ડ સુધી કમ્પ્લીટ સ્ટ્રેટ છે અને થોડોક એના ઉપર ઢળી જવાનું છે. અને આ પોઝિશન તમારે અપનાવવાની છે ચેસ્ટ કમ્પ્રેશન આપવા માટે. સો ધીસ ઇઝ સેકન્ડ થિંગ, ક્યાં મૂકવાનું, કેવી રીતે હાથની પોઝિશન લેવાની. ત્રીજું આવે કેટલી વાર કરવાનું. નોર્મલી હાર્ટબીટ આપણી 60 થી 100 હોય છે. એટલે આપણી જે ટોટલ ગોલ છે એ 100 બીટ્સ કે 100 કમ્પ્રેશનનું છે. એટલે આપણે 1 મિનિટની અંદર 100 વખત દબાવવાની છે છાતી. એ આપણો ઉદ્દેશ્ય છે. સો એના માટે શું કરવાનું કે મનોમન તમારે 30 વખત ગણવાનું છે. આ ચેસ્ટ કમ્પ્રેશન જ્યારે કરતા હોય ત્યારે મનોમન 1, 2, 3, 4 એ રીતે 30 વખત ગણવાનું. 3 ટાઈમ 30 વખત ગણવાનું અને 3 ટાઈમ 30 વખત ગણ્યા પછીથી તમારે રોકાવાનું અને ફરી પાછું ચેક કરવાનું. શ્વાસ, ધબકારા અને હોશ. જો એ આવી જાય તો બેસો બાજુમાં, 108 આવે ત્યાં સુધી ઓબ્ઝર્વ કરો. ફરી પાછું બંધ થાય તો ફરી પાછું ચાલુ કરો, નહીંતર 108ને સોંપી દો. અને આ કોન્સ્ટન્ટ પ્રોસેસ તમારે કરતા જ રહેવાની છે જ્યાં સુધી
108 ના આવી જાય, કાં તો કોઈ બચી ના જાય. તમે જ્યારે ચેસ્ટ કમ્પ્રેશન કરતા હો ત્યારે એનું જે દબાણ છે, તમે ક્યાં કરવું એ જોયું, કેવી રીતે કરવું એ જોયું, કેટલા મિનિટ કરવું એ જોયું, કેટલા ટાઈમ કરવું એ જોયું. હવે ચોથું, કેટલું દબાવ કે કેટલું દબાણ કરવું. તમારું દબાણ એવું હોવું જોઈએ કે એની પાસલીઓ તૂટી જાય તો એ ટેન્શન કે કોઈ ચિંતા નથી કરવાની, કેમ કે હૃદય પાસલીની નીચે હોય છે અને પાસલી બહુ સ્ટ્રોંગ હોય. જો તમે કમ્પ્રેશન બરોબર નહીં કરો અને હૃદય સુધી ના પહોંચે તો ખાલી તમને મનમાં જ સંતોષ થશે કે મેં કંઈક કર્યું છે, પણ એ દર્દીને કોઈ બેનિફિટ નહીં થાય. તો તમારે દબાણ એટલું કરવાનું છે કે કમસે કમ 2.5 સેન્ટીમીટર કે 1 ઇંચ જેટલું દબાણ થાય. તમે જુઓ તો આ પ્રોપર દબાણ થઈ રહ્યો છે. 30 વખત દબાણ ઇન્ટુ 3 એવું કરતા જ જવાનું છે. સો આટલું કર્યા પછીથી તમે કદાચ આ દર્દીને 20 થી 25% ચાન્સ છે કે તમે એને જીવતો હોસ્પિટલ પહોંચાડી શકો. ઓકે, હવે આના સિવાય ક્યાં નથી કરવાની છે, કઈ જગ્યાઓ પર ના કરવું. ફાયર હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય જેમાં એની ડોકની ઇન્જરી થવાના ચાન્સીસ હોય, અને ત્રીજું તમને અનસેફ ફીલ થતું હોય, એવા કિસ્સાઓમાં આપણે ચેસ્ટ કમ્પ્રેશનની પદ્ધતિ નથી અપનાવવાની, કેમ કે એ અનસેફ હશે તમારા માટે પણ અને દર્દી માટે પણ. આટલું આપણે જો કરીએ તો કદાચ 100 જણ, 200 જણ, 300 જણમાં કરતાં આપણે 10 થી 15 જણને બચાવવાના લાયક થઈશું. અને કદાચ આ વસ્તુ આપણા ઘરમાં, ઓફિસમાં, સમાજમાં કે સોસાયટીમાં કોઈકને થયું હોય તો આપણે મદદ કરી શકીશું. તો આને કહેવાય ચેસ્ટ કમ્પ્રેશન ઓર કોલ્સ ચેસ્ટ કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. ઓકે, તો એની શ્વાસ ચેક કરવાની છે, પછી આપણે એના ધબકારા ચેક કરવાના છે. આ 3 વસ્તુ થાય પછી જ તમારો હાથ ત્યાં સેન્ટર પોઈન્ટ પર આવવો જોઈએ. સો પહેલી વસ્તુ ચેક. શું કરો છો ચેકની અંદર? થપથપ કોલ કર્યું, પછી ચેકમાં થપથપાવો છો. પછી સેકન્ડ થિંગ ઇઝ શ્વાસ ચેક કરવાની છે. ત્રીજી વસ્તુ, હા, હવે તમને 3 વસ્તુ ખબર પડી કે હોશમાં નથી, ધબકારા નથી, શ્વાસ નથી. હવે હાથની પોઝિશન બતાવો મને. હાથની પોઝિશન કરી બતાવો. ક્યાં મૂકવાનું છે હાથ આપણે? સેન્ટરમાં, બરોબર. તમારું એલ્બો લોક હોવો જોઈએ, તમારું શોલ્ડર અપ. ગુડ. હવે તમારે દબાણ કરવાનું છે અને 1 થી 30 ગણવાનું છે. પ્લીઝ કાઉન્ટ. 30 થાય પછી જ ઊભા રહેજો. ગુડ ગુડ ગુડ. ના કરો ફરી. હા, વેરી ગુડ. ના, યુ ટુ બી પ્રોપર, એટલે આપણે જલ્દીબાજી નથી કરવાની. વેરી ગુડ. આ જો દેટ્સ બેટર. યસ, આ બેટર બેટર. પરફેક્ટ પરફેક્ટ. સો આ 30 ટાઈમ્સ કરવાનું છે. સમાજમાં કોઈને હેલ્પ કરો વાંધો નથી, પણ ઘરમાં આ હેલ્પ થશે જો આને પ્રોપરલી શીખેલું હશે તો. બરોબર. તો જો અમે અહીંયા મોબ છીએ, તમે શું કરશો મને કહો. આ ઢળી પડ્યો. વેરી ગુડ. દેન ગુડ. ચેક. ચેકમાં તમે એનો હોશ ચેક કર્યો, એની હાર્ટબીટ ચેક કરો છો, એની શ્વાસ ચેક કરવાની છે. શ્વાસ ચેક કરી. ગુડ. 3 વસ્તુ નથી. એની પોઝિશન ક્યાં મૂકવાની હાથની? હાથ બતાવો કેવી રીતે કરશો. ગુડ. એલ્બો એકદમ લોક, શોલ્ડર સ્ટ્રેટ, સેન્ટર પોઈન્ટ. અને તમારે હવે 30 સુધી દબાવવાનું છે અંદર ગણતા ગણતા. યસ, પરફેક્ટ. યસ, ધેટ્સ ગુડ. ધીસ ઇઝ પરફેક્ટ. આવી પરફેક્ટ છે બેન બંને. તમે એકદમ સ્પીડ, બહુ સ્પીડ ના રાખશો. થશે 100 થશે જ 1 મિનિટમાં, ચિંતા ના કરશો. યસ, દબાવવાનું છે બહુ જરૂરી. સ્પીડ, હા, હાથને છે ને ચોંટી જ રહેવા દેજો છાતીને, તો એ દબાશે પ્રોપરલી. પરફેક્ટ. યસ, ધેટ્સ ગુડ. 30 પછી પાછું 30, પછી થોડી વાર પછી 30. યસ, પછી સો એના માટે એ બી મહત્વનું. 108 આપણે મોબાઈલમાં શું ડાયલ કરવાનું કે 108 તરત થઈ જાય? 079 108 શું છે એ બી આપણે તમારે કહેવું પડશે, બિકોઝ એ બહુ જરૂરી. કે હું બી, મને એમ થાય કે 108 કરવું કે 09108 કરવું એ ખબર કોઈને નથી. સો એ બી એકવાર તમે શોધીને પ્લીઝ પુટ ઇટ ઇન ધ પ્રોગ્રામ કે 108માં શું ડાયલ કરવું એમ. યસ, ગુડ. પરફેક્ટ. યસ, પરફેક્ટ પરફેક્ટ. યસ, એકદમ પ્રોપર ડીપ છે. ગ્રેટ. યસ. સો હવે 3 વસ્તુ નથી. હવે પોઝિશન ઓફ હેન્ડ. ગુડ. છાતી પરની પોઝિશન નહીં. ઋતુલ આમને. યસ. આવી રીતે જ તમે માણસ પર કરતા હશો જ્યારે કરતા હશો ત્યારે. અને જે અવાજ આવી રહ્યો છે દેટ ઇઝ જસ્ટ ટુ
ગીવ યુ અ સેન્સ કે આટલું ડીપ જવું જરૂરી છે, તો જ એ અવાજ આવે છે, નહીંતર એ અવાજ નહીં જ આવે. તમે જ્યારે ડીપ જશો ત્યારે જ આ ટક ટક ટકની અવાજ આવશે આ મેનિક્વિનની અંદર, જસ્ટ ટુ ગીવ યુ અ ફિલિંગ કે કેટલું ડીપ જવાનું છે, તો જ તમને તમારા શોલ્ડરનો પ્રેશર ખબર પડશે, અને એટલું જ પ્રેશર તમારે ત્યાં બી આપવાનું છે. અમે લોકો જે આવ્યા છીએ આજે સીપીઆર શીખવાડવા માટે, એ લોકો ગિફ્ટેડ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા આવ્યા છે. એક આ એનજીઓ ચલાવીએ છીએ અમે, જે અત્યારે એક હાર્ટબીટ મુવમેન્ટ કરીને ચલાવે છે, જે લોકોને સીપીઆર શીખવાડે છે. 8મા ધોરણ પછીથી જેટલા સ્કૂલના છાત્રાઓ છે અને જે લોકો તમારી જેમ શીખવા માંગે છે એને અમે સીપીઆર શીખવાડીએ છીએ. અમારી ટીમની અંદર ઋતુલભાઈ છે, જે સિનિયર સ્ટાફ છે. અમારા એનજીઓના જે ડાયરેક્ટર છે એ નઈમભાઈ છે. પછી સ્મિતાબેન છે, જે સિનિયર સ્ટાફ છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં. અને પામ ભાઈ છે, જે ગિફ્ટેડ હેન્ડ ફાઉન્ડેશન જેમને એકચ્યુઅલી લોન્ચ કરેલું, આ એનજીઓ લોન્ચ કરનારા ગિફ્ટેડ હેન્ડ ફાઉન્ડેશન. અને હું મારી ઓળખાણ આપું તો હું ડોક્ટર યોગેશ ગુપ્તા છું. હું સિનિયર ફિઝિશિયન છું. અમદાવાદ શહેરની અંદર 20 વર્ષથી કાર્યરત છું.